જાઓ છોકરાઓ, અંદર વાત કરો તમે. તમે કેટલા વર્ષથી પતંગ ચકાવો છો? ચોથામાં ભણતો તો ત્યારથી. ત્યારે તો હું મારા પપ્પા જે ગેસવાળા બલૂન લાવતા હતા ને એ જ ચકાવતી હતી. વાંધો નહીં, હું તમારા માટે ગેસવાળા બલૂન લેતો આવીશ. તમે પતંગ ખેંચીને કાપો કે ઢીલ મૂકીને? જો પતંગ હવામાં હોય ને તો ઢીલ મૂકું, બાકી તો ખેંચીને. તમને પતંગ ચગાવવાનો શોખ ખરી? એકચ્યુઅલી અમને છે ને પતંગ લૂંટવા જ ગમે છે. હું ને મારી ફ્રેન્ડ તનુ લાકડી લઈને પતંગ લૂંટવા જતા રહીએ છીએ. વાવ. મારા હાથમાંથી દોરીથી ચીરો પડી ગયો તો વાંધો નહીં, હું મારી આંગળીઓમાંથી ટેપ કાઢીને તમારી આંગળીઓમાં લગાવી દઈશ. મને ભૂખ લાગશે તો અમારે ત્યાં ચોથે માળ મીના કાકીની ચીક્કી બહુ મસ્ત હોય છે. દર વર્ષે ધાબે તપેલી ભરીને લાવે છે. એ તારા માટે લેતો આવીશ. મેં પતંગ પકડ્યો તો તમે શું કરશો? મારી ફિરકીમાંથી દોરી કાઢીને તમે જે પતંગ પકડ્યો છે ને એ દોરીમાં ગાંઠ મારીને ઢીલાવા દઈશ.